નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અડધો કપ રવો લઈ લીધો છે। 1 કપ ઘઉંનો રોટલીનો લોટ લઈ લઈશું। એમાં અડધી વાટકી જેટલી મીડિયમ ખાટી છાશ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીને થીક બેટર બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતનું બેટર આપણું કંઈક હોવું જોઈએ। 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું। 10 મિનિટ બાદ આપણે એમાં 1 કાપેલી ડુંગળી, 1 કાપેલું ઝીણું ટમેટું, કોથમીર અને 3 કાપેલા લીલા મરચાં એડ કરીને એમાં અડધો ચમચી જીરું એડ કરીશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી આખા તલ એડ કરીશું સફેદ અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરીને ઉપરથી 2 ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એનો આપણે નાસ્તો બનાવી લઈશું। તો કડાઈમાં તેલ આપણું ગરમ થઈ ગયું છે। એમાં આ રીતના આપણે 1 ચમચો બેટર એડ કરીને સરસ રીતે મેં અહીંયા 3 નાસ્તાને બનાવી લીધા છે। ઉપરથી થોડુંક તેલ એડ કરીને બંને બાજુથી આપણે સરસ રીતે ફેરવીને ક્રિસ્પી નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું। તો આપણો સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર છે।